અરે આ કિરણને કેટલા ફોન કર્યા અને ફોન કાપ કરે છે. કાલ તો મોટી મોટી આપતો હતો કે પૈસા તમારા આપી દઈશ અને હવે ફોન કાપ કરે છે. હવે એના ઘરે જ જવું પડશે મારે. અરે મનજીતભાઈ. હા બોલો વિક્રમજી. મજામાં? હા મજામાં. અરે કેમ આટલા બધા ટેન્શનમાં છો? અરે યાર ટેન્શન તો ઘણા છે. મને લાગે પાકીટ હું જો તેવું ટેન્શનમાં લાગે છે. કેમ આપવું પડ્યું? અરે એક કામ હતું તમારું. બોલો ને. તો તમે આટલા બધા ટેન્શનમાં કેમ છો? ટેન્શન તો અમારે ઘણા હોય. પૈસાવાળાને ટેન્શન ઓછો હોય. અરે તમારે એમને કંઈ ખોવાનું હતું ખરું? હા કાલે મારે એક પાકીટ ખોવાનું હતું. પાકીટ ખોવાનું હતું એમ? ₹1,00,000 હતા. એટલે પાકીટ કયા કલરનું હતું? પાકીટ મારા કાળા કલરનું હતું. કાળા કલરનું. અને પૈસા કેટલા હતા અંદર? ₹1,00,000 હતા. અરે ના તો મનજીતભાઈને તો ના જોયું, કારણ કે પાકીટ તો મરૂન કલરનું છે. શું હતું? તને જળ્યા હતા કે શું? ના ના એવું કઈ વાત નથી. આ તો તને ખાલી પૂછ્યું. સારું તો પછી હું મળું. મારે એક ભાઈ ફોન નથી ઉપાડતો, એના ઘરે જવું અમારે. સારું. હા. અરે આ પાકીટ તો મનજીતનું તો નહીં જ, કારણ કે પાકીટનો કલર બીજો છે અને એની અંદર ₹1,00,000 નહીં, એની અંદર તો ₹5,00,000 છે. સારું મનજીત ખોટું બોલતો હતો. સારું તેમાં દશામાં પાકીટ જેનું હોય તેને માં તું અપાવી દેજે. જો કિરણની મમ્મી, હા આપણા કિરણને સરસ મજાનો ધંધો સેટ થઈ ગયો માતાજીની દયાથી. સાચી હોટલે વાત છે. ખૂબ સારી ચાલે છે. હું કાલ હોટલે ગયો તો હા? એટલે એ કિરણના ધંધાની કોઈ પણ ચિંતા નથી આપણે. પણ મને એક ચિંતા રહે છે મારા કિરણની. હા? એના સારી જગ્યાએ મેરેજ થઈ જાય તો સારું. આ કિરણના લગ્નની તો વાતચીત ચાલુ જ છે, પણ એક આપણે પહેલા ચિંતા એ હતી કે ધંધામાં ક્યાંય સેટ નહોતો થતો. પણ તમે કોઈને વાત તો કરો આ તો તેના મેરેજ માટે. સંબંધની હું 2-3 જગ્યાએ વાતચીત કરું છું મારા ગ્રુપની અંદર. હવે એ કિરણ મસ્ત ધંધો કરે શાંતિથી અને એના લગ્ન થઈ જાય એટલે મારે ચિંતા ઓછી થઈ જાય. તમારે પણ માં. ચિંતા ઓછી ને મારે પણ ઓછી. માં. હા બેટા આવી ગયો? હા માં. અરે માં. શું થયું દીકરા? કેમ અરે એટલું માં, બહુ ટેન્શનમાં છે? ગજબ થઈ ગયો છે. શું થયું બેટા? અરે મનજીતભાઈના જે પૈસા લીધા હતા ને વ્યાજના આપણે હોટલ કરવા માટે, હા હા અરે એમના પૈસા ને એમનું વ્યાજ આજે હું સવારે આપવા નીકળ્યો હતો. હા તો રસ્તામાં દશામાના મંદિરે હું દર્શન કરવા ગયો હતો. તો હું વાતમાં ત્યાં બેગ ભૂલી ગયો અને ખબર નહીં, પછી ખબર પડી હું જોવા આવ્યો તો ત્યાં બેગ કશું નથી. અરે શું કહે છે દીકરા? હા માં. ક્યાં ગયા હશે પૈસા? અરે ખબર નહીં, મનજીતભાઈ તો ફોન ઉપર ફોન કરે, હું એમનો ફોન પણ નથી ઉપાડતો. હવે એમને શું જવાબ આપું કઈ ખબર પડતી નથી. એટલે તે અરે મંદિરે બેટા મંદિરે જ ભૂલી લીધું બેગ, ખબર છે ખાસ? અરે હા બાપુજી, મને યાદ છે. હું મંદિરે દર્શન કરવા ગયો ને પેલો રુદ્ર છે ને હા? એને બેગ પકડાવીને હું અંદર દર્શન કરતો હતો, તે નીચે મૂકીને જતો રહ્યો સ્કૂલે. તો બેટા રુદ્રને પૂછવું હતું ને. અરે તેણે કઈ રુદ્રને પર્સ આજુબાજુમાં તો નથી મૂક્યું ને? અરે પૂછ્યું ને રુદ્રને, પણ એ એમ જ કહે છે કે હું તો ત્યાં મૂકીને જતો રહ્યો હતો. જો દીકરા, માતાજીના મંદિરે દશામાના મંદિરે તારું પાસ કોણ હોય ને તો આપણી મજૂરીના પૈસા છે. માતાજી ઉપર પૂરો વિશ્વાસ રાખ, દશામાં બધા હારાવાના કરશે. હા બેટા તું ચિંતા ના કર. અરે હા દશામાં બાપુ. બધું સારું કરશે. અને અહીંયા બેસ તું. બેસ બેટા. અહીંયા અને તું જરાય ચિંતા ના કર. માં, બાપુજી, હવે તો ફક્ત દશામા ઉપર જ ભરોસો છે. એ માં, હવે મારી આબરૂ તું સાચવી રાખજે માં. બેટા તું જરાય ચિંતા ના કર. હો કેમ મારો ફોન નથી ઉપાડતા? અરે આવો મનજીતભાઈ, મનજીતભાઈ. તમારી જ વાત ચાલુ હતી, બેસો. અરે બેસવું નથી, મને મારા પૈસા આપો. અરે બેસો, બેસો, બેસો. 2 મિનિટ બેસો ને મારી વાત સાંભળો. બોલો. જો મનજીતભાઈ, હું સવારે તમારા પૈસા આપવા જ નીકળ્યો હતો ઘરેથી, અને રસ્તામાં દશામાના મંદિરે મને થયું કે લાવો દર્શન કરી લો. ત્યાં દર્શન કરવા ગયો તો પેલા રુદ્રને મેં બેગ આપી હતી પૈસાની ભરેલી. તો હું દર્શન કરતો હતો ને ત્યાં મૂકીને નીકળી ગયો, અને હું વાતમાં ભૂલી ગયો બેગ લેવાનું, અને આગળ જઈને પાછો આવ્યો તો ત્યાં બેગ કશું જ નથી. આવી વાતો બનાવવાનું બંધ કરો. પૈસા ના થવાની મદદ તમે આવી વાતો બનાવો છો. અને કાલે તો મોટી મોટી કહેતા હતા કે કાલે તમારા પૈસા મળી જશે. આજે સવારના મેં ફોન કર્યા, મારો ફોન પણ નથી ઉપાડતા. અરે મનજીતભાઈ, મારો દીકરો કદી જૂઠું નથી બોલતો. હા. દશામાં ઉપર અમને વિશ્વાસ છે. તમારા પૈસા અમે દૂધે ધોઈને આપી દઈશું. અને જોઈને સાંભળો, આપી દેનારા વ્યક્તિ આપી દીધું હોય. આ તો ખાલી તમે બોલવા માટે જ બધો બોલો છો. પૈસા તમારા જોડે થયા જ નથી. અરે અરે તમે ના, કંઈ એવું સમજાવો ને એમને. સાંભળો, તમે પૈસા આપ્યા ને તો મફત નથી આપ્યા, વ્યવહારે આપ્યા ને વ્યાજે આપ્યા. મારો બરોબર? તો ધંધો વ્યાજનો જ છે ભાઈ, અને હું તો વ્યાજે આપું છું ને વ્યાજે પણ લઉં છું. હવે અવાજ નીચો રાખો અને તમારા પૈસા અમે ખોટા નહીં કરી. માતાજીના મંદિરે પૈસા ખોવાઈ ગયા છે, તમારા પૈસા ગમે એમ કરીને અમે વહેલાસર આપી દેશું. ત્યારે પણ આ તો કે ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું. કેવી રીતના હું વિશ્વાસ કરું?
એ કિરણ ફોન નતો ઉપાડતો. અરે પણ કેવી રીતે ફોન ઉપાડું? મને તો કઈ સૂચતું જ નથી. હું શું કરું? શું અરે તું જવાબ દીકરા આપું? જરાય ચિંતા ના કર. માં દશામાં આપણું બધું સારું કરશે અને આપણે મોહિતભાઈના બધા જ પૈસા આપી દઈશું. તમે મંજિલભાઈ 2 દિવસનો સમય આપો. કિરણ નહીં પણ તમે 2 દિવસ પછી મારી જોડેથી પૈસા લઈ જજો. તમારો જે પણ વ્યવહાર હોય. 2 દિવસના અંદર પૈસા નહીં થાય તો હું ડબલ લયો, ચક્રવૃદ્ધિ વ્યાજ લ્યો હું. ચોક્કસ 2 દિવસની અંદર તમારા પૈસા તમને મળી 2 દિવસ. હા. પછી કિરણના જેમ તમે ફોન ઉપાડવાનું બંધ ના કરતા. જાય. ના હું સામેથી આવીને તમારા પૈસા આપી દઈશ 2 દિવસની અંદર. સારું, કોઈ વાંધો નહીં. હું બરાબર. જોઉં છું 2 દિવસ. એટલે હવે તમે મારા દીકરાને બહુ ફોન કરીને હેરાન ન કરતા. તમે ડાયરેક્ટ મારા હારે વ્યવહાર કરજો. સારું, જોઈ લઈશ. 2 દિવસ હો. હા 2 દિવસમાં આપણા પૈસા નહીં મળે તો શું કરશો? બેટા કિરણ. હા બાપુજી, તું ચિંતા ન કર. આ 2 દિવસમાં હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને હું મંજીતભાઈને પૈસા આપવા આપણે બંને જણા જઈશું. અરે પણ બાપુજી, આટલા બધા પૈસાની સગવડ તમે કરશો કેવી રીતે? ગમે ત્યાંથી હું કરીશ. મારા મિત્ર સર્કલમાં ગમે ત્યાંથી. એનું કારણ કે મંજીતભાઈ આપણો વ્યવહાર હાચ્યો, આપણું કામ કર્યું, એટલે આપણે એના પૈસા વ્યવહારે આપવા પડે. હા બેટા, પૈસા તો વ્યવહારે આપવા જ પડશે ને. સારું માં, પણ હવે તો આ માં દશામાં, એ માં દશામાં તારી ભક્તિ કરી હોય તો માં મારું બેગ મને ગમે ત્યાંથી પાછું હલાવજે માં. મારા દીકરાનું બેગ દશામાં પાછું લાવજે માં. અને કિરણ, આપણી મજૂરીના પૈસા છે, પરસેવાના પૈસા છે. આપણે કોઈના અનિતિના પૈસા નથી લીધા. એટલે 100% માતાજી એ પૈસાનો રસ્તો આપણને 100% બતાવશે. હા દીકરા, તું ટેન્શન ના કર હો. એટલે ચિંતા ન કર. સારું બાપુજી, ભલે. તું ક્યાં જાય છે દીકરા? બસ હું હવે બહાર બેસું છું થોડી વાર. ભલે, સારું, ચાલો. જો હવે તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી. પૈસાની હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરું છું. હું અત્યારે જાવ જ છું એક મારા મિત્ર જોડે જઈને વાતચીત કરું. જે કિરણ જોડે જે ઘટના બની તે આખી ઘટનાની વાત કરીને એના જોડેથી ઉછીના પૈસા લઈ અને મંજીતભાઈને આજ સાંજ અથવા કાલે બપોર સુધીમાં પૈસા આપી દઈશું. હા, તમે ઝટ જાઓ હો. હા, ચિંતા ન કરતો. હે માં દશામાં, શું થશે મારા દીકરા? આવો આવો નીતિનભાઈ. શું કહ્યું દિનેશ, મજામાં? હા આવડે. શું હાલે ધંધા પાણી? બસ હેડી જાય. તમારે કહો કેવું ચાલે ધંધા પાણી? ધંધા પાણી તો સારા હાલે માતાજીની દયાથી. હા. હમણાં આપણે કિરણને હોટલ કરી દીધી ને હા. હાઈવે ઉપર. ઓય બરોબર. પણ એક મુસીબત આવી ગઈ. મુસીબત? હા, શું મુસીબત આવી? કે કિરણને હોટલ કરી દીધી ને ધંધા માટે. હવે એ હોટલ કરવા માટે પૈસા લીધા હતા આપણે મંજીત રહ્યો ને, હા હા બરોબર. મંજીત પાસેથી હા. 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બરોબર. હવે એમાં બન્યું એવું કે અમારો દીકરો કિરણ રહ્યો બધા પૈસા વ્યાજ ને બધું ભેગી કરીને કાલે મંજીતને પૈસા આપવા જતો. અને માતાજીના મંદિરે, દશામાના મંદિરે દર્શન કરવા ઉભો રહ્યો. પણ ત્યાંથી પૈસાનું પર્સ ગુમ થઈ ગયું. ના હોય. હા, અને ઓલો મંજીતને પૈસા આપવાનો ટાઈમ થઈ ગયો. એ મારા ઘરે કાલે આવીને જેમ તેમ બોલી ગયો. એટલે ગમે એમ કરીને મારે મેં એને વાયદો આપ્યો હતો 2 દિવસનો કે ગમે એ રીતના મારે એને પૈસા આપવા પડે એવું છે. એટલે હું તારી પાસે એક આશા લઈને આવ્યો હતો કે 5 લાખ રૂપિયાની સગવડ કરી દે મને, હું અઠવાડિયાની અંદર તને પાછા આપી દઈશ. એટલે મારે મંજીતનો વ્યવહાર હચવાઈ ગયો. નીતિનભાઈ તમારી વાત સાચી છે, પણ તમને તો ખબર છે કે આ ઉનાળામાં જ મારા ભાણીનું મામેરું ભર્યું. હા, એ તો ખબર છે. અને પાછું ઘણા બધા મારા ખર્ચા આ જોયા. મને મારું મકાન હજી અધૂરું પડ્યું છે, કામ ચાલુ છે એ મકાનનું. અને મારા જોડે પૈસા નહીં. પણ તારી વાત સાંભળીને ખૂબ દુઃખ થયું મને. હવે મારે તો સમય આપ્યો મંજીત, એટલે ગમે એમ કરીને પૈસા આપવા પડશે. વાત સાચી, પણ મારા જોડે સગવડ થાય એવું નહીં. હું તને ના ન પાડો. પણ ઘરે આવીને ગમે એમ બોલી જાય સારું ન લાગે ને. ના એવું એ તો સારું ના લાગે. કાંઈ વાંધો નહીં, ચાલતો હું નીકળું. બરોબર? હા સારું, ચાલો. હા. આની જોડે કેવું થયું યાર. માતા એની ખૂબ સહાય કરે. હું તો જય દશામાં એની ખૂબ સહાય કરે. કાલે ઓલા મંજીતને પૈસા દેવાના હે. મંજીતને પૈસા દેવાનો ટાઈમ હે. હમણાં કાલનો દિવસ ઉગી જાય ને દિનેશજીએ પૈસાની ના પડી. એક રસ્તો બતાવજે માતાજી. પૈસા તો ગમે ત્યાંથી કરવા પડશે. કે મંજીત સામે હું બોલી ગયો ગમે એમ કરીને તમારા પૈસા 2 દિવસમાં આપી દઈશ. કંઈક તો રસ્તો ગોતવો જ પડશે. કાંઈ વાંધો નહીં. હાલો, સવારે વાત માતાજી સારો દાડો ઉગાડશે.